દાહોદ જિલ્લાના કતવારા પોલીસ ચેકપોસ્ટ પર મધ્યપ્રદેશ તરફથી આવતી એક આઈસર ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક વાહન લઈને ભાગ્યો હતો. કતવારા પોલીસ ઇન્સ્પેક્ટર ઉમેશ ગાવિત સહિતના પોલીસ કર્મચારીઓ ગાડીનો પીછો કરી શંકાસ્પદને પકડી પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન બોલાચાલી અને ઝપાઝપી સર્જાઈ હતી, જેમાં આરોપી ફરાર થવાનો પ્રયાસ કરતા પીઆઈ ઉમેશ ગાવિત પર પથ્થર વડે હુમલો કર્યો હતો. હુમલામાં પીઆઈ ઉમેશ ગાવિતના મોટા ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પોલીસ સ્ટેશન અને ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે 2 શંકાસ્પદોને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. દાહોદથી જયેશ ગારી સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.